હેલો ફેમિલી, કેમ છો? મજામાં રહેશે બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું બધાને. જય માતાજી, હર હર મહાદેવ. અત્યારે મસ્ત મજાનું મિત્રો સવાર થઈ ગયું છે ને અત્યારે ગુડ મોર્નિંગ ચાલી રહ્યું છે. જો કેવો મસ્ત એનો અત્યારે મિત્રો વ્યૂ આવે તો બહુ મસ્તીનું શાંત વ્યૂ આવે ને અત્યારે મિત્રો આપણે મોઢે ધોઈને બ્લોક ચાલુ કરી દીધો છે ને હવે ચા પીવાનો પણ હજી બાકી છે. હજી અત્યારે ભેંસ દોવાય છે. હાલો બતાવું તમને. જો અહીંથી ઝૂમ કરીને અહીંથી મિત્રો ભેંસ દોવાય છે. તો ભેંસ દોવાય પછી આપણે ચા કરીએ, ચા પી લઈએ. અત્યારે અમારા મમ્મી કરશે રોટલી. તો મિત્રો મારા મમ્મી અત્યારમાં રોટલા કરે છે. કા મમ્મી રોટલા કરો ને ઠીક એવું છે એમને. ને મીંદડો પડખે બેહાડ્યો તો જા પડખે મિત્રો મીંદડો બેઠો ને જો અત્યારમાં રોટલા થાય છે. રોટલા થઈ જાય એટલે પછી ચા પીવાની છે તો ચા પીને જ છે. શાબાશ બેટા, બહુત બઢિયા. તો અત્યારમાં મિત્રો આપણે આવી ગયા છીએ ચા આપી ને જો અત્યારમાં મારી મમ્મી વાહિદું કરે. કા મમ્મી વાહિદું કરો ને. જો અત્યારે આ પોદળા બેઠા કે હાજે અમે અહીંયા ભેંસું બાંધી કે ત્યાં અહીંયા વાહિદું કરવાનું છે કે અત્યારે વાહિદું કરે ને અત્યારે હજી રોટલા થાય છે મિત્રો. તો રોટલા થઈ જાય પછી આપણે જમી લઈએ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. તો મિત્રો હવે અત્યારે છે ને અમારે જમવાનું બધું કમ્પ્લીટ બની ગયું છે. શાક રોટલા જો આ છે શાક, ટમેટા ગાંઠિયાનું ને રોટલા ને જો અહીંયા છાશ બનાવવાનું હતું ત્યાં લાઇટ વહી ગઈ કેમ કે આજ બુધવાર હતું એટલે હવે ખાવાનું બધું કમ્પ્લીટ બની ગયું છે. તો હું થોડુંક જમી લઉં મિત્રો. ને જો અમારા મીનાભાઈ પણ જમવા આવ્યા. હવે મીનાભાઈ જમવું હોય તો હાલો રોટલો આપું. તો હાલો મિત્રો હું જમી લઉં ને તમે બધા સાથે અમારી જમવા હાલો. તો હાલો મિત્રો હવે હું જમીને પાછો મળું તમને. અભી મજા આયેગા ના ભીડો. તો અત્યારે મિત્રો કેટલા વાગ્યા એ તો મને નથી ખબર, ક્યારે કયો સમય થયો છે. ને અત્યારે મિત્રો હું આવી ગયો છું આપણે ઘરની બાજુમાં વાડામાં ભેંસ ચારવા માટે. જો આ હમું ઘર આપણું ને આ જ વાડો તો મસ્ત ને બહુ જોરદાર છે. ખડ પણ ઝીણું ઝીણું છે મિત્રો. ને આવી ગયો છું વાડામાં. આજે મિત્રો પહેલી વાર કહું ને કે મેં મારી જિંદગીમાં કોઈ દિવસ ભેંસ નથી સાર્યા છે. પહેલી વાર સારવા આવ્યો એ એકલો નહીં, મારી મમ્મી સાથે. કેમ કે હું એકલો સારવા આવું થાય વહી ગયો તો શું કરવું, એટલે મેં કોઈ દિને સારી એટલે આ શીખવા આવ્યો છું. તો આપણે કાલ પછી સારવાર આવી હોય તો હવે આપણે સારવાર જઈએ છીએ કેમ કે ચોમાસું આવી ગયું છે મિત્રો. તો અત્યારે ખડ ને આવું બધું થઈ ગયું હોય તો આપણે સારવાર જઈએ છીએ. અત્યારે મારી ભેંસ મિત્રો આ બાજુ સરે છે. અહીંયા ખાંડ છે, જો અહીંયા ખાંડ. તો અહીંયા થોડુંક ધ્યાન રાખવું જોઈએ કેમ કે ભેંસી પહેલી વાર ને હું પહેલો એટલે આમાં ગળી ગઈ તો ટટીયા બટીયા ભાંગી જાય છે. એના માટે અમે સાથે 2 જણા રહી. તો ભેંસ્યું હરીચ્યું સરે તો જો આપણી પાડી દેખાણી તમને પહેલાં તો દેખાણી મિત્રો. તો જો યાર અમારી પાડી છે. જો અહીંયા અમારી પાડી સરે ને અહીંયા જેની માં સરે જો છે મિત્રો. તો અત્યારે મિત્રો અમે જો આવી રીતે ભેંસ સારી છીએ ને જો અહીંયા પડખી ખેડે ગાયું વટ્યું છે તો અમે સારું મિત્રો. અત્યારે હવે માલ અમારા સરી ગયા છે. 2 કલાક જેટલા સાર્યા ને હવે અમારે બાંધી દેવા છે કેમ કે અત્યારે 5 જેવો સમય થઈ ગયો છે. ને જો અત્યારે મારા મમ્મી વિલપા ગુંદીને એવું કાપીને નીરે છે ને જો અત્યારે ભેંસું સરે છે કેમ કે ટાઢાપોર થઈ ગયો ને મિત્રો એટલે ટાઢાપોરના માલ વધારે સરે તડકા કરતા. ને અત્યારે ચોમાસામાં મિત્રો તડકો આમ તો હોય જ નહીં કેમ કે ઘડીક વરસાદ આવે ને ઘડીક જાય. 2-3 કલાક પહેલાં મિત્રો આમાં બધે વરસાદ હતો અને અત્યારે હવે નથી પાછો આવી જશે. તો ઘડીક સારી સરે તો અડધી કલાક, નકર પછી ન સરે તો બાંધી દઈ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. તો મિત્રો અત્યારે આપણા બટેટા બફાઈ ગયા છે ને જો આ બધા બટેટા ફોલવા માંડ્યા છે. તો હાલો ફટાફટ આપણે બટેટા ફોલીને જ છે અને ફોલીને પછી કરી દઈએ મિત્રો વઘારવાનું કામકાજ ચાલુ. તો ચાલો કન્ટિન્યુ. અત્યારે મિત્રો બટેટા ફોલીને કમ્પ્લીટ કરી નાખી છે ને અત્યારે હવે અમારે વઘારવાના છે. તો જો આમાં તેલ નાખવાનું છે, આ બટેટામાં હળદર મરચું મીઠું બધું નાખવાનું છે. હવે આપણે કરી દઈએ મિત્રો ફટાફટ વઘારવાનું કામકાજ ચાલુ. તો મિત્રો હવે તેલ આવી ગયું છે ને હવે જો રાઈ નાખી દીધી છે, જીરું પણ નાખી દીધું છે. હવે જીરું ને રાઈ આવી જાય પછી નાખી દેવાના છે આપણા બટેટા. તો પછી બતાવું આગળ. તો મિત્રો અત્યારે બટેટા બની જશે કમ્પ્લીટ ને હવે અત્યારે તેલ મૂકી દીધું છે ભૂંગળા તળવાનું ને આ દલિયો અમારે મરચાં કાપે છે. થોડાક ભજીયા બનાવવાના છે તો થોડા મિત્રો ભજીયા પણ બનાવી નાખી પછી જમવા.
મજા આયેગા ના ભીડો. અત્યારે આપણા ભૂંગળા બટેટા કમ્પ્લીટ બની ગયા છે. જો આજે આપણા ભૂંગળા ને આજે આપણા બટેટા એક નંબર હો. તો ચાલો જમી લઈએ અને તમે પણ સાથે હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. તો હાલો હું ખાઈ લઉં હવે. અને ભજીયા બને છે એ આપણે આવ્યા પછી ખાઈ લઈએ. અત્યારે મિત્રો 9 વાગી જશે. આપણે ભૂંગળા બટેટા ભજીયા બધું ખાઈને અત્યારે આપણે હુઈ ગયા હતા અને અત્યારે પાછા 9 વાગે જાગ્યા છીએ અને અત્યારે બ્લોગ એન્ડ કરી છે. ને અહીંયા મિત્રો લખવાનું કામકાજ ચાલી રહ્યું છે. જોઈએ કહો તમે જો લખવાનું કામકાજ ચાલે છે. અત્યારે 10 થયો 9 સાડા 9 જેવો સમય થઈ ગયો. અને આજનો બ્લોગ મિત્રો અહીં આપણે પૂરો કરીશું કેમ કે બહુ મોટો થઈ જાય છે. તો આશા કરું છું તમને બધાને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીએ આ બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા.